i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અમદાવાદ વેલ માછલીની વોમિટિંગ સાથે 2 આરોપીની ધરપકડ કરતી એસઓજી અમદાવાદ ગ્રામ્ય। સૂત્રોથી મળતી માહિતી મુજબ 2.97 કિલોગ્રામ અને મૂળ કિંમત 2.97 કરોડની કિંમતનો મુદ્દામાલ સાણંદથી પકડી પાડવામાં આવ્યો। મૂળ આરોપી ભાવનગરથી લઈ અને સાણંદ તરફ આવ્યા હતા અને તેની માહિતી એસઓજી અમદાવાદ ગ્રામ્યના શ્રી એસએન રામાણી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને અને તેમની ટીમને મળી હતી। ચોક્કસ બાતમીના આધારે સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરખેજ સાણંદ હાઈવે રોડ ગીપપુરા ગામ નજીકથી 2 શંકાસ્પદ આરોપીની અટકાયત કરી હતી। આરોપી ભાવનગરથી લઈ અને વહેલ માછલીની વોમિટ લઈને આવ્યા હતા। આરોપી યોગેશભાઈ તુલસીભાઈ મકવાણા ભાવનગર અને પિન્ટુ કુમાર ભરતભાઈ પટેલ અમદાવાદના રહેવાસી નાઓને વહેલ માછલીની વોમિટ સાથે પકડી પાડી પૂછપરછ કરતા પોતાને આ ઉલટીનો જથ્થો ભરતભાઈ વાલાભાઈ સરવૈયા રહે સિહોર ભાવનગરે આપેલા અને આ વહેલ માછલીની વોમિટિંગની કિંમત બહુ ઊંચા હોવાનું જણાવેલ હોય અને તેનું વેચાણ કરવા ગ્રાહકની શોધખોળ કરતા હોવાનું જણાવેલ અને આ મળી આવેલ વહેલ માછલીની વોમિટ રેન ફોરેસ્ટ ઓફિસર શ્રી તેમજ તેમના એફએસએલ અધિકારી શ્રીના હોય તર પરીક્ષણ તપાસ કરી કબજે કરવામાં આવેલ છે અને બંને ઇસમો વિરુદ્ધ વન્ય પ્રાણી રક્ષક ખજાની હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાણંદનાઓને સોંપેલું છે। સમીર ખાન પઠાણ, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। આજ રોજ વહેલી સવારે અમદાવાદ એસઓજી અમદાવાદ ગ્રામ્ય એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રામાણીને અંગત રાહે બાતમી મળેલી કે 2 આરોપીઓ છે તે એમ્બરગ્રીસ સાણંદ ટાઉન પોલીસ વિસ્તારમાં વેચવા આવનાર છે। તે બાબતે વોચ રાખી સાણંદ ટાઉન વિસ્તારમાં અમદાવાદ એસઓજી અને તેની ટીમ દ્વારા એક ટ્રેપ ગોઠવી અને એમ્બરગ્રીસ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। ટોટલ 2.97 કિલોગ્રામ એમ્બરગ્રીસ છે, જેની બજાર પ્રાઇઝની કિંમત ગણીએ તો 2.97 કરોડ જેટલી કિંમત થાય છે। નામ શું છે આ બંને વ્યક્તિઓના, ક્યાંથી ક્યાં લઈ આવ્યા હતા, બેકગ્રાઉન્ડ શું છે, ક્યાંથી આવ્યા? બંને આરોપીઓ છે મૂળ પ્રાથમિક તપાસ પ્રમાણે ભાવનગરથી લાવેલાનું જણાઈ આવેલ છે। આરોપી નંબર 1 છે યોગેશ તુલસીભાઈ મકવાણા, જેની ઉંમર વર્ષ 30 છે, જે ભાવનગરના છે, અને બીજા આરોપી છે પિન્ટુ ભરતભાઈ પટેલ, ઉંમર વર્ષ 37, જે મૂળ અમદાવાદના રહેવાસી છે, અને તે ભાવનગરના આરોપી ત્રીજા નંબરના આરોપી છે ભાવનગરના ભરતભાઈ પટેલ, તેમની પાસેથી ખરીદે હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે। કેટલા રૂપિયામાં ખરીદી હતી અને કોણે વેચવાના? હાલની તારીખે તે તપાસનો વિષય છે અને તે જે ભરતભાઈ વલ્લભભાઈ સરવૈયા છે તેની અટક કરવાની બાકી છે। તેની અટક થયા બાદ તે તપાસમાં આગળ વધ્યું છે। બંને આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, શું કરે છે, કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા? બંને આરોપી છે એ મૂળ આનો પૂર્વ ઇતિહાસ કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવતો નથી, પરંતુ આગળના તપાસમાં દરમિયાન તે ખુલશે। બેકગ્રાઉન્ડ શું છે, શું કરે છે? મૂળ બંને આરોપીઓ છે છૂટક રોજ મજૂરી કરે છે। જે ફરાર આરોપી છે ભરત સરવૈયા, તેમનું બેકગ્રાઉન્ડ જે હાલની તારીખે જાણી શકાય એવું નથી અને તે ફરાર છે। પકડાયા પછી તેમની વિશેષ તપાસમાં જણાવશે। ક્યારે લાયા હતા અને કઈ રીતે વેચવાની ફિરાકમાં હતા? કોઈ જગ્યાએ સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરી હતી કે કેમ? ના, પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવે છે કે જે બંને આરોપીઓ છે યોગેશ પટેલ અને પિન્ટુ પટેલ, યોગેશ મકવાણા અને પિન્ટુ પટેલ, તે બંને સાણંદ વિસ્તારની અંદર વેચવામાં આવનાર હતા। તે દરમિયાન બાતમી દ્વારા મળેલી માહિતીના આધારે ટ્રેપ ગોઠવી જે સાણંદ વિસ્તારની અંદર જે બાતમીદાર છે તેમને વેચવા આવ્યા હતા અને ટ્રેપ ગોઠવી અને આપણે બંને આરોપીઓને પકડી પાડ્યા। તે હાલ તપાસનો વિષય છે અને ફર્ધર તપાસની અંદર જણાવ્યું છે। કોઈ ગ્રાહકનું નામ સામે આવ્યું છે? ખરીદવાનું કોણ હતું? તે બાતમીદાર અંદર હોવાથી બાતમીદારનું નામ લઈ શકાતું નથી।